પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું ગૌચનાથ ગામ પોતાની અનોખી પરંપરાને કારણે ઓળખાય છે। વર્ષમાં એક દિવસ એવો આવે છે કે આ દિવસે સમગ્ર ગામમાં એક પણ ઘરમાં દૂધ ભરાતું નથી। ગામના દરેક ઘરના પશુઓમાંથી મળતું દૂધ એકત્ર કરીને સીધું જ પીર બાપજીને અર્પણ કરવામાં આવે છે। આ પરંપરાનો ઇતિહાસ લગભગ 700 વર્ષ જૂનો છે। આવી અનોખી પરંપરા માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ ગામમાં એકતા, ભાઈચારો અને સહઅસ્તિત્વનો સંદેશ પણ આપે છે। આજથી 700-800 વર્ષ પહેલા નવા બિરાજ હતું ત્યાં કને ગાયોનો ગૌચર હતો આ બધો, અને વીર શેખા નામનો દેસાઈ રબારી હતો। ગાયો ચરાવવા નીકળ્યો હતો, તેમાં વિધર્મી અહીંથી ગાયો લઈને નીકળી ગયા તો એની વાહે વીર શેખો અમર થઈ ગયો। વીર શેખો અમર રહે એના નિમિત્તે અમે ભરવાડ રબારી 18 કોમ આ કને દૂધ ભાદરવા મહિનામાં કોઈ પણ તિથિ હોય ત્યારે દૂધ ચડાવીએ છીએ અને સર્વ આદરપૂર્વક બધા ભાવથી જમાડીએ છીએ। અહીંયા ભરવાડ રબારી તથા સમસ્ત ભાઈ ભક્તો દ્વારા અહીંયા પોતાનું સંપૂર્ણ દૂધ એક ટાઈમનું અને પોતાના દરેક નાનું વાસળુંથી કરી પાડું અને મોટા માલ સુધીના બધા અહીંયા પોતાના પશુ લાવવામાં આવે છે અને એનો ધારાવણી દ્વારા તેને એક પૂજા પદ્ધતિથી એને 12 મહિના સુધી રોગચાળો ના આવે એવું દાદાને પ્રાર્થના કરવામાં આવે છે।